ચલો મિત્રો, આજે આપણે બનાવવાના છે દાળ ભાત. તે માટે આપણે મસૂરની દાળ લઈ લીધી છે, કેમ કે આજે મસૂરની દાળ બનાવવાની છે. ત્યારબાદ થોડા ચોખા લઈ લીધા અને ચોખાને મસ્ત રીતે આપણે ધોઈ લેવાના છે. ચોખાને દાળને ચડવા માટે મૂકી દીધી છે. જો મસ્ત મજાના આપણા ચોખા તૈયાર થઈ ગયા છે ને દાળ પણ ચડીને તૈયાર થઈ ગઈ છે. હવે દાળને વઘાર કરવા માટે બધી તૈયારી કરી લીધી છે. જો મરચું મસાલો લઈ લીધું છે. હવે રાઈ જીરું અંદર એડ કરી દીધું. ત્યારબાદ થોડા સૂકા મરચાં અંદર એડ કરી દઈશું. અને હવે તેમાં આપણે જો લીલા મરચાં એડ કર્યા છે અને સૂકું મરચું પણ એડ કરી દેવાનું. સૂકું મરચું એડ કર્યા બાદ તેમાં આપણે જો ધાણા જીરું પાવડર, મીઠું અને હળદર એડ કરી દીધી અને દાળને વઘાર કરી દીધો. મસ્ત મજાનો વઘાર કર્યા બાદ આપણે દાળમાં આપણે થોડો ગોળ એડ કરી દઈશું, કેમ કે આજે ખાટી મીઠી દાળ ખાવાની છે. તો એમાં થોડો આપણે લીંબુ પણ એડ કરી દીધો છે. જો મસ્ત મજાનો લીંબુ એડ કર્યા બાદ આપણી ફાઇનલી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તેને 2-4 મિનિટ સુધી આપણે મસ્ત ઉકાળી લઈશું. અને જો હવે મસ્ત રીતે આપણે દાળને ઉતાર લેવાની છે અને ફાઇનલી દાળ ભાતની ડીશ તૈયાર કરી દીધી છે. બહુ મસ્ત દાળ ભાત બન્યા છે. તમારે પણ ખાવા હોય તો આવી જાઓ ફ્રેન્ડ્સ, મજા આવી જશે. દાળ ભાત કોને કોને ભાવે છે જરા કોમેન્ટમાં કહેતા જજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.